વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર 5 જે છે કે માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 12 ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર 100% ફાયદો કરાવશે। માટે કરીને મિત્રો અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ લખો। એમાં પહેલો છે કે માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો। તો મિત્રો જોઈશું ને આજે જવાબ જોઈશું। પહેલો છે કે વેપાર વિષયક સેવાઓ। તો વેપારમાં ખરીદ અને વેચાણની પ્રવૃત્તિઓ થાય છે। અહીં સેવાનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો છે। ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ અપાય છે। અહીં છૂટક તથા જથ્થાબંધ વેપાર થાય છે। સૌંદર્ય પ્રસાધનો તથા સમારકામને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। બીજો જોઈએ કે પરિવહન સેવાઓ। તો પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે। રેલવે અને પાકી સડકો પર થતું પરિવહન ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે। ઉપરાંત આંતરિક આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ પણ આવાગમનની સેવાઓ પૂરી પાડે છે। વૈશ્વિક વેપારમાં આ બંને માર્ગો ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે। ત્રીજો જોઈએ કે સંચાર સેવાઓ। તો શબ્દો, સંદેશા, વિચારોની આપ-લે સંચાર સેવાઓ દ્વારા થાય છે। મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહોને કારણે સંચાર સેવાઓ વ્યાપક બની છે। નેક્સ્ટ છે કે ટપાલનું પ્રભુત્વ વર્તમાનમાં ઘટ્યું છે। રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટનાઓ, સમાચારો, વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ ઝડપથી પ્રસારિત થાય છે, તેથી તેમને સમૂહ માધ્યમો કહે છે। ચોથો છે કે મનોરંજન સેવાઓ। તો ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી સાહિત્ય, સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે છે। મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે છે। મનોરંજન સેવાઓથી આનંદ મળે છે। વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો ગણાય છે। પાંચમો છે કે વાણિજ્ય સેવાઓ। તો જાહેર ખબરો, વડીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીઓના કૌશલ્યો વિકસાવવા અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારોના જાણકારો તથા સલાહકારો, હિસાબનીશો, કારકુન વગેરેની સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે। નેક્સ્ટ આગળ વધીશું। તો નેક્સ્ટ મિત્રો છઠ્ઠો છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે। પરિવહન, સંદેશા વ્યવહાર, વેપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓ નાગરિકને પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે। ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવાઓ આપે છે। નેક્સ્ટ મિત્રો જોઈ શકો છો સાતમો છે કે સમાજ કલ્યાણ સેવાઓ। એના વિશે પણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ। હવે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નના જવાબો લખતા રહેવાના છે। આઠમો છે કે નાણાકીય બચતો માટેની સેવાઓ। એમના પણ મિત્રો ટોપિક વાઇઝ તમને સમજૂતી આપેલી જ છે। નેક્સ્ટ આગળ વધીશું। નેક્સ્ટ મિત્રો આવે છે બીજો પ્રશ્ન કે માનવીની ચતુર્થક પ્રવૃત્તિઓનો અર્થ દર્શાવી તેની પ્રવૃત્તિઓ સમજાવો। તો મિત્રો એ પ્રવૃત્તિઓનો અર્થ તમારે પહેલાં આપવાનો છે, પછી મિત્રો તેને સમજાવવાની છે, સમજૂતી આપવાની છે। મિત્રો વિડીયોમાં જેવી રીતે મુદ્દા વાઇઝ પ્રશ્નના જવાબો લખેલા છે એવી જ રીતે જો તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય, પરીક્ષાની અંદર પણ આવી જ રીતે મુદ્દા પાડીને જવાબ લખવાના હોય। ઇવન તમે હમણાં જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ તમારે આવી જ રીતે લખવાનું છે, જેથી કરીને પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં તમારો જવાબ સારો લાગે અને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ ના થઈ શકે। મિત્રો તમારે ખાલી વિડીયો જોઈને બેઠે બેઠે ઉતારવાનું નથી, પણ પહેલાં તો પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચવાનો છે, સમજવાનો છે, પછી જ તમારે લખવાનો છે। જોઈ શકો છો પ્રશ્નના સંપૂર્ણ જવાબો આપેલા છે ટોપિક વાઇઝ। અને હા મિત્રો, ધોરણ 12ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર મળી જશે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો।
ત્રીજો છે કે માનવીની પંચમ પ્રવૃત્તિઓના લક્ષણો ચર્ચો. તો મિત્રો લક્ષણો જોઈ શકો છો, સંપૂર્ણ ટોપિક વાઇઝ આપેલા છે લક્ષણો. અને મિત્રો ધોરણ 12ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે, ત્યાં તમને મિત્રો આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નો, આઈએમપી પ્રશ્નપત્રો બધાનું તમને ત્યાં સોલ્યુશન સૌપ્રથમ મળી જશે. તો એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો, તમે પણ જોડાજો અને તમારા બીજા મિત્રોને પણ જોડજો. જોઈ શકો છો મિત્રો, આ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખતા રહેવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો, તેના વિશે આપણે સમજૂતી આપવાની છે. એ પણ જોઈ શકો છો, ટોપિક વાઇઝ સંપૂર્ણ મુદ્દા સમજાવેલા છે. ટોપિક વાઇઝ મિત્રો તમામ માહિતી આપેલી છે. નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. નેક્સ્ટ પણ મિત્રો આપેલું છે, તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સમજીને લખતા રહેવાનું છે. જોઈ શકો છો મિત્રો, સંપૂર્ણ જવાબો આપેલા જ છે. નેક્સ્ટ મિત્રો જોઈશું બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો છે કે ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. તો જોઈએ કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાંતો, ઉચ્ચ પ્રકારની સિદ્ધિ આપનારા સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે. તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે. ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારાઓ આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિક, અતિ આધુનિક અને ફળદાયી સંશોધન કાર્યો, નૂતન દૃષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું, આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે જે પંચમ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. અતિ સૂક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પાનિત કૌશલ્ય શક્તિ આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે. સૂચના પ્રૌદ્યોગિક, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા, કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ ઉચ્ચ સ્તરીય સેવાઓ માટે પાયાની બાબતો છે. આ સેવાની નવા પ્રકારના ઉદ્યોગો સ્થાપી રહ્યા છે. સામાજિક સંગઠનોની તરાહ બદલાઈ રહી છે અને જુદા જુદા આર્થિક ક્ષેત્રોમાં નવા સંશોધનો થઈ રહ્યા છે. હવે જોઈએ બીજો કે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલા છે. મિત્રો આ પ્રશ્ન જોઈ શકો છો, એનો સંપૂર્ણ જવાબ નીચે આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે. હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખો, એટલે ટૂંકમાં જવાબ આપવાના છે. એમાં પહેલો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ સમજાવવાનો છે. તો એનો અર્થ નીચે સંપૂર્ણ સમજાવેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખતા રહેવાનું છે. હવે જોઈએ બીજો કે સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. આનું મિત્રો આ વિધાનનું કારણ સમજાવવાનું છે. એનું પણ મિત્રો સંપૂર્ણ કારણ સમજાવેલું છે, વિધાન સમજાવેલું છે. હવે જોઈએ ત્રીજો કે પંચમ પ્રવૃત્તિઓ એટલે શું. તો ઉચ્ચતમ સ્તરના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. નેક્સ્ટ મિત્રો આપણે આગળ વધીશું. આગળ છે ચોથો કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે. તો પહેલો કે સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે. તો સરકાર દ્વારા લોકોને સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ સરકાર દ્વારા લોકોને અપાય છે. હવે જોઈએ બીજો કે ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે. તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA એટલે કે અમેરિકા છે. ત્રીજો છે કે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું. તો માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. ચોથો છે કે મનોરંજન સેવાઓનો ઉદાહરણ આપો. તો દૂરદર્શન, રેડિયો, ફિલ્મ અને સાહિત્ય મનોરંજન સેવાના ઉદાહરણો છે. પાંચમો છે કે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય. તો માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. સુથાર, રસોયા, વકીલ, શિક્ષણ, અધ્યાપક વગેરે દ્વારા અપાતી સેવાઓ એ મિત્રો તૃતીયક પ્રવૃત્તિની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. છઠ્ઠો છે કે સિલિકોન વેલી એટલે શું. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીકી સંદર્ભ ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે કે સિલિકોન વેલી.
હવે જોઈએ 7મો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. 8મો છે કે પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે? તો પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, નિર્ણય નિર્ધારકો, ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓના નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા હોય છે. હવે જોઈએ 9મો કે પંચમ પ્રવૃત્તિની મહત્ત્વની બાબતો કઈ છે? તો સૂચના પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદન, ઝડપી, સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિઓની મહત્ત્વની બાબતો છે. નેક્સ્ટ આગળ વધીશું. 5મો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એનો આપણે જવાબ લખવાનો છે. જોઈએ પહેલો કે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર, તો મિત્રો આવશે ઓપ્શન એ, ઇન્ટરનેટ. હવે આગળ વધીશું. બીજો કે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તેમાં આવશે ઓપ્શન બી, તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. હવે જોઈએ ત્રીજો કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તેમાં આવશે ઓપ્શન બી, પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે. હવે આગળ વધીશું. ચોથો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો છે? તેમાં આવશે ઓપ્શન ડી, કોમ્પ્યુટરનો. નેક્સ્ટ આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણા આટલા જ MCQ હતા. તો આ હતું આપણું ધોરણ 12 વિષય ભૂગોળ વિષયની અંદર ચેપ્ટર નંબર 4 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.